કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર કેરીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો ગયા લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. તો આજથી આપણે એક નવી જે ચર્ચા તરફ જઈ રહ્યા છીએ, જેની વાત કરવા જઈશ તો એને કહેવામાં આવશે પરિવર્ત શ્રેણી. શું કહેવામાં આવશે? પરિવર્ત ઓફ શ્રેણી. એટલે શ્રેણીનો પરિવર્તક શ્રેણી શું હોઈ શકે? પરિવર્તક શ્રેણી એટલે કે એને અલગ રીતે જોવાની નજરિયાની વાત છે. કે સપોઝ મારી પાસે શું હોય, આપણે પહેલા તો નામ આપી દઈએ પરિવર્તક શ્રેણી. ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવતું હોય છે? તો ઇંગ્લિશમાં આને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવામાં આવે છે. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવામાં આવતું હોય છે. આપણી પાસે આપણે શું છે? પરિવર્તક શ્રેણી. સપોઝ મારી પાસે A આપેલો છે 2 3 4 5. તો આનો પરિવર્તક શ્રેણી માટે અગર લખવું હોય તો હું શું કરીશ? જે રો છે એને કોલમમાં કન્વર્ટ કરી દઈશ. એટલે કે હાર જે છે એને હું સ્તંભ બનાવી દઈશ. યા તો ઉલટું કહી શકો, તમે સ્તંભને હાર બનાવી શકો, યા તો ઉલટું પણ કહી શકો, તમે સ્તંભને પણ હાર બનાવી શકો. હું શું કરીશ? હાર અને સ્તંભની ઇન્ટરચેન્જ કરીશ. એનાથી શું થશે? મને A ટ્રાન્સપોઝ મળી જશે. કઈ રીતે? તો જુઓ અહીંયા, અગર આને હાર શું છે 2 અને 3, તો સ્તંભમાં લખીશ તો શું લખાશે? 2 અને 3. બીજી હાર કઈ છે 4 5, તો બીજા સ્તંભમાં લખીશ 4 5. તો આ શું થઈ ગયું આપણું A ટ્રાન્સપોઝ. ચલો આપણે વધારે જોઈએ. તો અગર મારી પાસે 1 2 3 4 5 6 હોય, A is equal to શું હોય? 1 2 3 4 5 6. તો જલ્દીથી બોલો AT શું આવશે? ચલો અહીંયા હાર શું છે 1 2 3, એટલે પહેલી હાર શું છે 1 2 3, તો કોલમ શું થઈ જશે 1 2 3, સ્તંભ શું થઈ જશે 1 2 3. ચલો અહીંયા બીજી હાર શું છે 4 5 6, તો અહીંયા બીજો સ્તંભ શું થઈ જશે 4 5 6. એટલે કે આ 2 cross 3 મેટ્રિક્સ હતો, હવે શું થઈ ગયો 3 cross 2 મેટ્રિક્સ થઈ ગયો. તો પહેલી વસ્તુ જે છે એ સિમ્પલ રો ને કોલમમાં કન્વર્ટ કરવાનું છે અને કોલમને રોમાં, એટલે કે હારને સ્તંભમાં કન્વર્ટ કરવાનું છે અને સ્તંભને હારમાં કન્વર્ટ કરવાનું છે. તો પહેલો મુદ્દો લખી લો કે આને દર્શાવાય કેવી રીતના? તો કે AT યા તો A ડેશ વડે દર્શાવાય છે. A ડેશ વડે દર્શાવાય. AT અથવા તો A ડેશ વડે દર્શાવાય. સેકન્ડ વસ્તુ એ છે કે અગર A is equal to AIJ m cross n હોય, શું હોય? AIJ m cross n હોય, તો આપણો AT જે હશે એ શું હશે? તો કે AIJ ની ઇન્ટરચેન્જ કરવાનું છે, તો JI થઈ જશે. IJ શું થઈ જશે? JI થઈ જશે. અને એની સાથે સાથે આ પણ શું થઈ જશે? ઇન્ટરચેન્જ થઈ જશે. તમે અહીંયાથી આ વસ્તુ નોટ કરી શકશો. કારણ કે 2 cross 3 મેટ્રિક્સ હતો, જ્યારે મેં AT કર્યું ત્યારે શું થઈ ગયું? 3 cross 2 મેટ્રિક્સ થઈ ગયું. તો પરિવર્તક શ્રેણી શું છે? તો કે હાર અને સ્તંભની ઇન્ટરચેન્જ કરીને જે બનતો શ્રેણી છે એને જ આપણે શું કહીશું? પરિવર્તક શ્રેણી. ચલો જલ્દીથી પહેલા આટલું લખી લો. જલ્દીથી તમે આટલું લખી લો. બરાબર છે? ચાલો આગળ જઈએ. ચલો એના ગુણધર્મો લઈ લઈએ પહેલા. એ ગુણધર્મો શું છે? તો કે કોઈ પણ પરિવર્તક શ્રેણીકનો આપણે પાછો પરિવર્તક લઈએ, એટલે કે હું રો ને સ્તંભમાં કન્વર્ટ કરું, પાછું હું સ્તંભને રોમાં કન્વર્ટ કરી શકું. મેં તમને શું કીધું કે હારમાંથી સ્તંભમાં કન્વર્ટ કરો યા સ્તંભમાંથી હારમાં કન્વર્ટ કરો, બંને વખતે તમને શું મળશે? આન્સર પરિવર્તક શ્રેણી. તો મેં પહેલા કેસમાં શું કર્યું? આને હારમાંથી રોમાં હારમાંથી સ્તંભમાં લઈ ગયો, પછી જે સ્તંભ છે એને પાછો હારમાં લઈ આવ્યો, એટલે પાછું મેં શું કર્યું? પરિવર્તક શ્રેણી કર્યું. એટલે આન્સર તમને શું મળશે? પાછો A ને A. અગર આપણે તમે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો 1 2 3 4 લઈને. A ટ્રાન્સપોઝ શું થશે? જલ્દી બોલો. શું થશે A ટ્રાન્સપોઝ? તો કે 1 2 3 4. પાછો એનો ટ્રાન્સપોઝ કરશો તો શું થશે? જલ્દી બોલો. તો 1 3 2 4. આવી ગયું એને. એનો મતલબ કે A ટ્રાન્સપોઝ નો જવાબ શું આવશે? A પાછો એવો ને એવો આવી જશે. તો ફર્સ્ટ તમારું આ થઈ જશે. સેકન્ડ કે A ટ્રાન્સપોઝ નો જે ડિટર્મિનન્ટ છે એ જ તમારો ડિટર્મિનન્ટ ઓફ A પણ થશે. એટલે કે નિશ્ચાયક A ટ્રાન્સપોઝ નો જે નિશ્ચાયક છે, ક્યારની વાત છે? ક્યારની વાત છે? ચોરસ શ્રેણીકની વાત છે. ચોરસ શ્રેણીક હોય તો ડિટર્મિનન્ટ મળે, તો તમને ખ્યાલ હશે. તો ત્યાંની વાત કરું છું કે બેના નિશ્ચાયક સરખા હશે. બીજી ટ્રાન્સપોઝ ઓફ A, નોટ ટ્રાન્સપોઝ, ટ્રેસ ઓફ A is equal to trace of AT. એટલે કે બંનેના ડાયગોનલ એલિમેન્ટ્સ જે છે, અગર તમે નોટિસ કરો તો તમને જાણવા આવશે 1 2 3 4 5 6 7 8 9. તો તમારે શું કોણ છે ને?
ટ્રાન્સપોઝ લખવાનો છે. ટ્રાન્સપોઝ કેટલા લખાશે 1 2 3 4 5 6 7 8 9. એનો મતલબ કે 1 5 9 જે છે એ બંનેમાં શું થાય છે સેમ રહે છે. તો વચ્ચેના જે એલિમેન્ટ્સ છે તમારા શું રહેશે ટ્રાન્સપોઝ કર્યા પછી પણ સેમ રહે છે. એનો મતલબ કે ટ્રેસ ઓફ ઉપરનો શોધું કે ટ્રેસ ઓફ નીચેનો શોધું બંનેમાં આન્સર શું આવશે સેમ આવશે. ચલો બીજી એક વસ્તુ લઈ લઈએ. યસ કે એ આખાનો ટ્રાન્સપોઝ માંગ્યો હોય જે કે શું છે અચળાંક, એ શું છે અચળાંક છે. તો કે એ નો ટ્રાન્સપોઝ માંગ્યો હોય તો તમે શું કરી શકો પહેલા ટ્રાન્સપોઝ શોધીને પછી પણ કે સાથે મલ્ટીપ્લાય કરી શકો. એટલે કે એ ટ્રાન્સપોઝ નો મલ્ટીપ્લાય કે સાથે કરો તો પણ તમને આન્સર સેમ મળશે. સમજાય છે? ઓકે, આ તો ઈઝી વસ્તુ હતી. હવે મેઈન જે વસ્તુ છે આ છે કે a b નો ટ્રાન્સપોઝ લેવો હોય, a b નો પરિવર્તક શોધવો હોય તો શું કરવાનું a નો પરિવર્તક b નો પરિવર્તક છે. આ બંનેનો શું છે ક્રમ તમે આગળ પાછળ પણ કહી શકો, આનાથી કોઈ ઇશ્યુ નથી. તો a b નો ટ્રાન્સપોઝ શું થશે at bt. સેમ વસ્તુ બટ અગર જ્યારે મલ્ટીપ્લિકેશન લઈશ શું કહીશ મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકારનો ટ્રાન્સપોઝ કહીશ ત્યારે શું થશે તો કે ક્રમ ચેન્જ થઈ જશે. ક્રમ શું થશે ચેન્જ થઈ જશે. એટલે કે b અને a ની વાત કરું તો bt at લખાશે. b પહેલા આવી જશે a પછી આવશે. અને અગર આને જનરલાઇઝ ફોર્મમાં લખવામાં આવે શું લખો જનરલાઇઝ ફોર્મમાં એટલે કે a b c d મતલબ કોઈ વધારે ટર્મમાં હોય, બે થી વધારે ટર્મ્સ હોય તો એ કેસમાં બી ટ્રાન્સપોઝ શું લખાશે તો કે a ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ c ટ્રાન્સપોઝ d ટ્રાન્સપોઝ. સપોઝ a b c d ટ્રાન્સપોઝ હોય સો એ a b c d નો ટ્રાન્સપોઝ તો શું થઈ જશે d ટ્રાન્સપોઝ પછી c ટ્રાન્સપોઝ d ટ્રાન્સપોઝ અને a ટ્રાન્સપોઝ. મતલબ ક્રમ શું થઈ જશે પાછળથી લખાશે. ક્રમ શું કેના હશે ઉલટો થઈ જશે. d c b a d t c t b t અને a t લખાશે. સમજ આવી ગઈ વસ્તુ? ચલો હજી એક ગુણધર્મ છે એ પણ લખી દો. એ છે a raised to n નો ટ્રાન્સપોઝ is equal to a ટ્રાન્સપોઝ ની n ઘાત. તમે શું કહી શકો અહીંયા a નો વર્ગ a નો ઘન a ની 4 ઘાત એનો ટ્રાન્સપોઝ હોય એક શું થશે તો કે એના ટ્રાન્સપોઝ ની 4 ઘાત કે 3 ઘાત કે 2 ઘાત બરાબર જ થશે. તો આ પણ અગત્યની વસ્તુ છે. પણ સૌથી અગત્યની વસ્તુ હોય તો આ બે છે. સૌથી અગત્યની વસ્તુ હોય તો આ બે ગુણધર્મો છે. આને તમારે ધ્યાનથી યાદ રાખવાના છે. તો આ બધા શું થઈ ગયા અને ગુણધર્મો થઈ ગયો. નંબર આપી દઈએ આપણે. ઠીક છે? તો આ બધા જ ગુણધર્મો જલ્દીથી વ્યવસ્થિત સમજીને એક એક વસ્તુને સમજીને તમે લખી દો. ચાલો ચાલો વધીએ આગળ. ચલો if a is equal to diagonal d1 d2 d3 તો at શોધો. ચલો આ કામ તમે જાતે કરી શકો. જલ્દીથી મને at શોધીને આપી દો. વિડિયો પોઝ કરો અને જલ્દીથી at શોધીને આપી દો. એટી સુધી આપી દો. શું આવશે એટી? તો પહેલા તો એ લખી લે. એને લખાશે કે રીતના જલ્દીથી બોલો. એ કે રીતના લખાશે તો કે d1 0 0 0 0 d2 0 0 d3. ઓકે ચાલો તો એટી શું લખાશે તો કે હારને સ્તંભમાં લખવાનું. તો હાર શું છે d1 0 0 તો હું શું લખીશ d1 0 0. બીજી હાર શું છે 0 d2 0 0 d2 0 લખ્યું. ત્રીજી હાર 0 0 d3 તો શું લખીશ 0 0 d3. તો મારી પાસે તમે જોઈ શકો છો at બરાબર શું આવી જાય છે at બરાબર a અને a બરાબર શું લખાશે ડાયગોનલ d1 d2 d3.
એનો મતલબ કે વિકર્ણ શ્રેણિક જે છે શું હોય છે, વિકર્ણ શ્રેણિક એ હંમેશા કેવું હશે, એનો આન્સર શું આવશે, AT બરાબર એ જ આવશે. કારણ કે તમને ખબર છે કે જે ડાયગોનલ એલિમેન્ટ્સ છે ને પ્રિન્સિપલ વિકર્ણીય ઘટકો, આ શું છે વિકર્ણીય ઘટકો જે છે એ શું થશે, ક્યારેય ચેન્જ થતા જ નથી. બરાબર, ચાલો લખી લો, વિડિયો પોઝ કરો અને લખી લો. ઓકે, આગળ વધીએ. ચાલો શું કરીશું હવે નેક્સ્ટ, બહુ જ સિમ્પલ. ઓકે, તો AB જે છે એના બે પ્રકાર છે. AT ના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. AT ના આધારે બે પ્રકાર પડે છે. કોના? શ્રેણિકના. AT ના આધારે શ્રેણિકના બે પ્રકાર પડે છે. એક છે સમમિત શ્રેણિક, એક છે વિસંમિત શ્રેણિક. અને ઇંગ્લિશ નામ પણ તમને આપી દઉં. આનો થશે સિમેટ્રિક મેટ્રિક્સ, આનું થશે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે, તો ઇંગ્લિશ નામ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. અને ઘણા બધા ક્વેશ્ચન્સ તમને આના પર બનતા જોવા મળશે. આનો મીનિંગ શું થાય છે, શરત શું છે, તો કે A બરાબર AT આવે. AT ની જે કિંમત છે શું હશે, ચાલો ઊંધી બીજી લખીએ. AT બરાબર શું મળશે તમને? A મળશે. જ્યારે અહીંયા AT બરાબર તમને શું મળશે, તો કે -A મળશે. મતલબ કે A પરિવર્તક શ્રેણિક હું શોધું તો એ શું મળશે મને, પાછો એવો ને એવો A મળી જશે. જ્યારે એ પરિવર્તક શ્રેણિક શોધીશ તો મને જવાબ શું મળશે, -A મળશે. ચલો અહીંયા ચર્ચા કરીએ તો આની આગળનો જ ક્વેશ્ચન તમે અગર જોયો હોય તો એમાં તમે શું જોયું કે મેં જ્યારે A પરિવર્તક શ્રેણિક શોધ્યો, એટલે કે A નો પરિવર્તક શ્રેણિક A ટ્રાન્સપોઝ શોધ્યો, તો એનાથી શું થયું, A ને એ જ પાછું મળી ગયું. એનો મતલબ કે AT બરાબર A મળ્યું હતું. એ કયો શ્રેણિક હતો? વિકર્ણીય. એટલે કે વિકર્ણીય શ્રેણિક, વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિક હંમેશા શું હશે, સમમિત શ્રેણિક હશે. બરાબર, હંમેશા સમમિત શ્રેણિક થશે. ચાલો હવે એક શ્રેણિક હું અહીંયા લખું છું, મને કહેજો કે સમમિત છે કે નહીં. ચાલો જોઈને કહો સમમિત છે કે નહીં. તો જે આની હાર છે 1 0, અગર એને હું શું કરું, સ્તંભમાં લખું તો આવી જશે 1 0, આવી ગયો. અગર બીજી હાર 0 1 તો સ્તંભમાં 0 1 છે. એનો મતલબ કે આ શું છે, પરિવર્તક શ્રેણિક છે. આને શું કહેવામાં આવે છે, બીજું નામ એકમ શ્રેણિક પણ કહેવામાં આવે છે. અને બીજું નામ શું કહેવામાં આવે છે, એકમ શ્રેણિક. એટલે કે એકમ શ્રેણિક પણ હંમેશા શું હોય છે, સમમિત શ્રેણિક થશે. પછી એક ફેમસ છે બીજો એક ઉદાહરણ આપું તો, ઓલ હોસ્ટેલ ગર્લ્સ હેવિંગ બોયફ્રેન્ડ ગોઈંગ ફોર સિનેમા. ઓકે, તો આ તો તમે ઘણી બધી જોયો હશે. શું આ સમમિત શ્રેણિક છે? ચેક કરી લો. તો તમે શું ચેક કરશો, AHG જે હાર છે એ જે સ્તંભ છે કે નહીં, AHG સ્તંભ છે. ઓકે, બીજી હાર શું છે, HBF, તો HBF સ્તંભ બી છે. GHC, તો GHC સ્તંભ પણ છે. કહેવાનો મતલબ કે આ શું છે, સમમિત શ્રેણિક છે. બીજી ચેક કરવાની રીત કઈ, તો કે ડાયગોનલ એલિમેન્ટ્સ જે છે તમારા શું છે, વિકર્ણ ઘટકો જે છે એની આજુબાજુના ઘટકો, એટલે કે આ ઘટકો જોઈ લો સરખા છે, આ ઘટકો જોઈ લો સરખા છે, આ ઘટકો જોઈ લો કે આ સરખા છે. તો આવા રીતે પણ તમે ચેક કરી શકો કે સમમિત છે કે નહીં. ચાલો જલ્દીથી લખી લો. આટલો ભાગ થઈ ગયો સમમિત શ્રેણિકમાં. બરાબર, ચલો હવે આવી જઈએ વિસંમિત શ્રેણિક પર. તો વિસંમિત શ્રેણિકમાં તમને ખબર છે AT ને આપણે કેવી રીતે લખેલું હતું, કેટલા લોકોને યાદ છે, AGI ફોર્મમાં લખેલું હતું, યાદ છે ને. અને આને શું લખ્યું હતું, -AIJ ફોર્મ લખ્યું હતું. હવે હું અગર પર્ટિક્યુલર વિકર્ણ ઘટકો, વિકર્ણીય ઘટકોની વાત કરું, વિકર્ણીય ઘટકો માટે એક વસ્તુ શું થશે, તો કે I બરાબર J થશે. કેટલા લોકોને ખ્યાલ છે, I બરાબર J શું થશે તમારો વિકર્ણીય ઘટકો. એટલે કે I બરાબર J અગર અહીંયા મૂકવામાં આવે ઉપરના કેસમાં તો શું થશે, જોઈ લો. AII = -AII. તો કહેવાનો મતલબ 2AII = 0. તો AII = 0. આનાથી એક વસ્તુ જોવા મળી ગઈ કે વિકર્ણીય ઘટકો હંમેશા શૂન્ય હશે. વિકર્ણીય ઘટકો હંમેશા શૂન્ય થશે. તેનો મતલબ તમારો શ્રેણિક છે, અગર સપોઝ મારી પાસે કયો શ્રેણિક હતી, AHG હેવિંગ બોયફ્રેન્ડ. અગર મારી પાસે આવો શ્રેણિક હતી, મારે આને શું બનાવવો છે, વિસંમિત શ્રેણિક બનાવવો છે. અત્યારે એ સમમિત શ્રેણિક છે, મારે આને શું બનાવવો છે, વિસંમિત શ્રેણિક બનાવવો છે. તો એના માટે પહેલી વસ્તુ વિકર્ણીય ઘટકો કેવા હોવા જોઈએ, 0 હોવા જોઈએ. તો વિકર્ણીય ઘટકોને શું કર્યા ભાઈ, બાય બાય કહીને 0 કરી દીધા. એનો મતલબ કે હંમેશા વિકર્ણીય ઘટકો કેવા આવશે, 0 0 0 હોવા જોઈએ. બીજી વસ્તુ AIJ, એટલે કે AIJ એટલે શું કે અગર મારી પાસે A12 છે, આને હું શું કહી દઉં, A12.
તો આ વાળો શું થશે એનો ઉલટો a21 એ શું હોવા જોઈએ એકબીજાના વિરોધી હોવા જોઈએ. શું હોવા જોઈએ? વિરોધી હોવા જોઈએ. એટલે કે આ શું આવી જશે માઈનસ. સેમ વસ્તુ અહીંયા રીતે માઈનસ લાગશે ને અહીંયા પણ માઈનસ લાગશે. તો તમારો વિસંમિત શ્રેણિક હવે કેવી રીતે દર્શાવી શકું? 0 h g માઈનસ h 0 f માઈનસ g માઈનસ f 0. સમજાય છે? તો આ મારો શું થઈ ગયો? વિસંમિત શ્રેણિક થઈ ગયો. તો કેટલા લોકોને સમજ પડી ગઈ કે વિસંમિત શ્રેણિક કેવી રીતે સમજાઈ શકાય? સમજાઈ શકશે કોઈ બી વ્યક્તિ વિસંમિત શ્રેણિક? તો ચાલો જલ્દીથી લખી લો. શાંતિથી મોસ્ટ શાંતિથી. ચલો વધી આગળ. વિડિયો પોઝ કરીને લખી લીધો હશે તમને. ચલો શું છે મારી પાસે કેટલાક કેસ ચેક કરવાના છે કે નીચેના જે શ્રેણિકો છે એ સમમિત છે કે વિસંમિત તમારે ચેક કરવાના છે. પહેલો છે a + at, સેકન્ડ છે a - at અને એક છે a * at. એટલે કે આ જે શ્રેણિક આપ્યા છે a + at આખો શ્રેણિક બરાબર એ સમમિત છે કે વિસંમિત એ તમારે ચેક કરવાનું છે. તો કઈ રીતે જોઈશું? સિમ્પલ રીત છે. કઈ નહીં કરવાનું, આને આપણે b ધારી લઈએ. તો કે bt બરાબર શું થશે? તો bt બરાબર a + at નો t. બરાબર? તમે ગુણધર્મો ભણ્યા છો. ગુણધર્મોમાં શું હતું? સરવાળો હોય તો શું થાય? ક્રમ બદલાય કે ના બદલાય? ના બદલાય. તો a નો t થઈ ગયો પ્લસ a ટ્રાન્સપોઝ નો bt થઈ ગયો. તો મતલબ આ તો તમને દરેક વ્યક્તિને ખબર છે. આનો જવાબ શું આવશે? a આવશે. આનો જવાબ શું આવશે? at આવશે. અને એને જો શું લખી શકું? a + at લખી શકું. કહેવાનો મતલબ કે bt શું આવી ગયું? b આવી ગયું. ના આવું તો ક્યારે થાય? જ્યારે શ્રેણિક કેવો હોય? સમમિત હોય. સમમિત શ્રેણિક હોય ત્યારે જ થાય. તો કેટલા લોકો અહીંયા છે જે આનો અને આનો જવાબ પણ શોધી શકે છે? તો જલ્દીથી વિડિયો પોઝ કરો. a - at નો આન્સર શું આવશે એ ચેક કરો અને a * at નો આન્સર શું આવશે એ પણ ચેક કરીને મને આપો. ચલો જલ્દી કરો. ચલો કેટલા લોકોએ કરી નાખ્યું છે? a - at. આના આગળ b ધારી લઈએ આપણે. તો bt બરાબર શું થશે? a - at નો t. એનો મતલબ શું આવી ગયો? at - at નો t. એનો મતલબ at માઈનસ a આવી ગયું. જે છેલ્લા માઈનસ કોમન લઈ લઈએ તો શું થશે? a - at લખી શકીશું. એનો મતલબ કે -b આવી ગયો. કોના બરાબર? bt બરાબર. bt બરાબર -b આવે એટલે શું કહેવાય? તો કે વિસંમિત શ્રેણિક. તો આ કેવો આવશે? વિસંમિત આવશે. કેવો આવશે? વિસંમિત શ્રેણિક આવશે. ચલો અહીંયા કોઈ મને કહી શકે a * at. આને હવે b ધારી લઉં. તો bt તમારો શું થઈ જશે? a * at ના t = શું થાય? તો કે 80 વાળું પદ આગળ આવીને લખાશે. તમને ખબર છે ક્રમ ઉલટો થઈ જશે અને પાછળનું પદ તમારું આ રીતે લખાશે. એટલે કે આ પદ અહીંયા અને આ પદ અહીંયા લખાશે. હવે 80 નો t શું આવશે? તમારો આન્સર a. ના આન્સર તો શું છે? 80. મતલબ કે આન્સર શું આવી ગયો? b આવી ગયો. તો bt શું લખાયું તમારું? b આન્સર આવી ગયો. અને એ ક્યારે થાય? તો કે સમમિત શ્રેણિક હોય ત્યારે થાય. તો લખી લો કે બંને પણ શું થશે? આ વિસંમિત થશે જ્યારે આ સમમિત થશે. चलो આગળ વધીએ.
ચાલો હવે એવું કહેવામાં આવે છે a અને b સમમિત શ્રેણિક હોય તો જો a અને b સમમિત શ્રેણિક હોય તો સમમિત શ્રેણિક હોય તો a plus b ab plus ba અને ab minus ba સમમિત છે કે નહીં ચેક કરો. તો હું તમને હિન્ટ આપી દઉં. હિન્ટ શું છે તો કે a સમમિત શ્રેણિક છે એનો મતલબ at is equal to a છે અને bt is equal to પણ b છે. હવે તમે જે લાસ્ટ ટાઈમ શોધ્યું હતું એ જ વસ્તુની મેથડ યુઝ કરીને તમારે આનાથી શોધવાનું છે કે આ સમમિત શ્રેણિક થશે કે નહીં થાય. તો સૌથી પહેલા a plus b ની t કરતો તો a plus b નો t કરશો તો શું આન્સર આવશે જલ્દી બોલો. તમને દરેક એટલી ખબર છે at plus bt આવશે. તમને એ પણ ખબર છે કે at bt શું છે જલ્દી બોલો a plus b છે. એનો મતલબ a plus b ની t is equal to a plus b આવે છે તો આનો મતલબ શું છે આ સમમિત છે. કેટલું સિમ્પલ છે. ચાલો જલ્દીથી વિડિયો પોસ્ટ કરો ને આ બંનેના દાખલા પહેલા ગણી લો. ચલો વિડિયો પોસ્ટ કરી દીધો, દાખલો ગણી દીધો. ચલો અહીંયા આવી જાવ. અહીંયા શું થશે આનો ટ્રાન્સપોઝ શોધીએ તો જવાબમાં શું આવશે પહેલા તો ab નો ટ્રાન્સપોઝ આવશે પ્લસ ba નો ટ્રાન્સપોઝ આવશે. પછી જે ટ્રાન્સપોઝ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે ગુણાકાર છે. તો એનો મતલબ શું થશે પહેલા b નો ટ્રાન્સપોઝ લખાશે પછી a નો ટ્રાન્સપોઝ લખાશે. જ્યારે અહીંયા શું થશે a નો ટ્રાન્સપોઝ પહેલા લખાશે b નો પછી લખાશે. તો અહીંયા શું થયું કે bt ને b લખાશે a ને a લખાયું કોઈ વાંધો નહીં. at ને a લખ્યું bt ને b લખ્યું એનો મતલબ ab plus ba લખાયું કે નહીં. ab plus ba નો t is equal to ab plus ba આવે છે એનો મતલબ આ પણ શું છે સમમિત શ્રેણિક થશે. શું થશે સમમિત શ્રેણિક થશે. ચલો અહીંયા શું આવશે તો કે આની t કરશું તો પહેલા તો ab નો t કરવો પડશે માઈનસ ba નો t કરવો પડશે. ઓકે ab નો t શું થશે તો કે bt at માઈનસ at bt. હવે bt બરાબર શું છે તમારો b a માઈનસ at ab એટલે કે ab થશે. અગર આના માઈનસ કોમન લઈએ તો કેટલા લખાશે ab માઈનસ ba અને એ તમારો અહીંયા શું છે ab માઈનસ ba નો t છે. તો કહેવાનો મતલબ આને શું કહી શકશું આપણે વિસમિત શ્રેણિક. શું કહી શકશું વિસમિત શ્રેણિક કહી શકશું. તો લખી લો. બહુ જ અગત્યની વસ્તુ આપણે અહીંયા શીખી ચૂક્યા છે કે કેવી રીતે આપણે સમમિત અને વિસમિત શોધી શકીએ છીએ. ચાલો चलो આગળ વધીએ. चलो एक सवाल होमवर्क में आपको તમને ए सममित श्रेणिक હોય તો a raised to n થાય છે. અને બીજો સવાલ છે એ વિસમિત શ્રેણિક હોય તો a raised to n સમિત હોય કે વિસમિત. આપણે શું ચેક કરવાનું છે અહીંયા સમિત છે કે વિસમિત ચેક કરવાનું છે. આ બંને ક્વેશ્ચન્સ તમારા હોમવર્કમાં છે. ચલો લખી લીધા. હવે આગળ વધીએ. ચલો હવે હું તમને જે વસ્તુ પૂછું એનો સવાલનો જવાબ જો. કે મારી પાસે a છે બરાબર શું છે a છે તો a ને હું આ રીતે લખી શકું કે નહીં હા કે ના. 1/2 a plus 1/2 a શું થશે કેપિટલ a થઈ જશે. ચલો અગર હું આમાં શું કરું 1/2 at એડ કરું અને -1/2 at કરું તો શું થશે કશો તકલીફ પડશે નહીં કારણ કે મેં જેટલું એડ કર્યું એટલું જ મેં માઈનસ કરી દીધું. તો તમારો જવાબ શું છે હજી બી a જ છે. બટ અગર અહીંયા તમે 1/2 કોમન લઈ લેશો તો અંદર શું વધશે a plus at. જ્યારે અહીંયા 1/2 કોમન લેશો તો શું વધશે a minus at. શું વધશે a plus at અને a minus at. એનો મતલબ કે a plus at ને હું શું લખી શકું જલ્દી બોલો a plus at ને હું શું લખી શકું તો કે a plus at તમને શું છે કેટલા લોકો જાણે છે કે a plus at શું હતું
તો કે a + at તમારો સમમિત શ્રેણિક હતો, જ્યારે a - at શું હતું? વિસંમિત. કહેવાનો મતલબ કોઈ પણ શ્રેણિકને, યા તો તમે શું લખી શકો, દરેક શ્રેણિકને સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકના સરવાળાના રૂપમાં, સમમિત શ્રેણિકના સરવાળાના રૂપમાં લખી શકાય, દર્શાવી શકાય. ચાલો લખી લો. બહુ જ અગત્યની વસ્તુ છે. ઓકે, એક ક્વેશ્ચન પણ આ બધી લઈ લેશું આપણે. ચલો પહેલા ક્વેશ્ચન લઈ લઈએ. સપોઝ ક્વેશ્ચન છે મારી પાસે, જસ્ટ અ મિનિટ. ક્વેશ્ચન છે ઓકે, a is equal to 2 3 minus 5 1, 2 3 minus 5 1, then a is equal to p plus q. जो a बराबर માટે a is equal to p plus q, જ્યાં p સમમિત શ્રેણિક છે, જ્યારે q વિસંમિત શ્રેણિક છે. જ્યાં p શું છે? સમમિત શ્રેણિક છે, તો q શું છે? વિસંમિત શ્રેણિક છે. બરાબર. તો આપણે p અને q શોધવાના છે. ચાલો જલ્દીથી મને કહી દો કે આનામાંથી જોઈને કેટલા લોકો કહી શકે કે p મારો શું થશે? સમમિત શ્રેણિક પૂછ્યો છે, તો અહીંયા સમમિત શ્રેણિક શું છે? 1/2 a plus at. કારણ કે તમને શું કીધું છે? p plus q છે. એ શું છે? એ છે તમારો p plus q. જ્યાં p શું છે? સમમિત શ્રેણિક, તો એને હું આ વડે દર્શાવી શકીશ. q છે વિસંમિત શ્રેણિક, તો એને હું આ વડે દર્શાવી શકું. તો p બરાબર શું થશે? a plus at. q બરાબર શું થશે? તો કે 1/2 a minus at. અને તમે લોકો તો બહુ જ સાણા છો, at શોધી લેશો અને આ બંનેના જવાબ પણ તમે શોધી શકશો. એટલે આને હું શું કરું છું? એડ કરું છું હોમવર્કમાં. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે. a plus at કરવું અને a minus at કરવું બહુ જ સિમ્પલ વસ્તુ છે તમારા માટે. તો આ દાખલાનો સવાલ બી તમે આ રીતના સોલ્વ કરી શકો છો. ચાલો લખી લો બધી વસ્તુ પહેલા તો એકવાર. ચલો લખાઈ ગયું છે, લખી લો જલ્દી. ચલો હવે ચર્ચા કરીશું આપણે નિશ્ચય. શું લખી દો? હેડિંગ આપી દો નિશ્ચય. શું હેડિંગ આપી દો? નિશ્ચય. ચલો નિશ્ચય શેના વડે દર્શાવવામાં આવે? બધાને ખબર છે, બે સીધી લાઈનની વચ્ચે યા તો ડિટર્મિનન્ટ ઓફ a વડે દર્શાવાય છે. દરેક જણ અહીંયા શીખી ચૂક્યા છે કે નિશ્ચય શું થાય. સપોઝ કોઈ ના શીખ્યું હોય તેના માટે આપણે લઈ લઈએ. સપોઝ મારી પાસે શું છે? સપોઝ મારી પાસે એક શ્રેણિક છે 1 2 3 4 5 6 1 2 4. તો આનો મારે નિશ્ચયક શોધવો હોય, શું શોધવું હોય? નિશ્ચયક શોધવો હોય તો મારે શું કરવું પડે? એને બે સીધી લીટીમાં લખવું પડે. બીજી વસ્તુ કમ્પલ્સન શું છે? કમ્પલ્સન શું છે? તો કે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. કમ્પલ્સન શું છે? ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચલો જલ્દી આન્સર બોલો, શું આવશે? 1 2 3 4 5 6 1 2 4. તો 1 માટે જવાબ શું આવશે? જલ્દી બોલો. 5 * 4 20 - 12. चलो -2 4 * 4 16 -6. પછી 3 માટે 8 - 5.
तो यहाँ आंसर શું આવી ગયો 20 - 12 8 16 - 6 10 * 2 -20 +3 * 3 तो +9 तो 8 + 9 17 - 20 मतलब -3 આનો આન્સર શું આવે છે -3 તો ડિટરમિનન્ટ શું છે એક કિંમત છે પહેલા તો એકલો લખી દો એક કિંમત છે જે નિશ્ચાયક છે શું છે કિંમત છે ના ગુણધર્મ જોઈ લઈએ તો a = 80 બીજું અગર a n નો નિશ્ચાયક આપણે લઈએ તો એ શું આવે નિશ્ચાયક a ની n ઘાત a ની n ઘાત નો નિશ્ચાયક શું આવે તો કે a નો નિશ્ચાયક a ની n ઘાત બરાબર થાય કેમ આવું કારણ કે ab નો ગુણાકાર હોય યા ba નો ગુણાકાર હોય બંનેનો નિશ્ચાયક શું આવે સરખો અને a * b બરાબર આવે શું આવે તો બહુ જ અગત્યની વસ્તુ છે કે AB નો ગુણાકાર કરીને યા BA નો ગુણાકાર કરીને જે બી શ્રેણિક મળે એનો જે નિશ્ચાયક છે બંને શેનો આવે સરખો આવે અને A ના નિશ્ચાયકના અને B ના નિશ્ચાયકના ગુણાકાર બરાબર બી આવે છે તો બહુ જ અગત્યની વસ્તુ છે બરાબર એના પરથી તમે આ વસ્તુ બનાવી શક્યા છો ઓકે હજી આગળ જઈએ તો ટ્રાન્સપોઝ યસ એ તો લખાયું ને A ટ્રાન્સપોઝ ઓકે તો હવે K એ મલ્ટીપ્લાય માં છે मतलब कि k અચળાંક a ને સાથે મલ્ટીપ્લાય માં છે તો કયા કયા કોની સાથે મલ્ટીપ્લાય થશે તો કે a ના તમામ ઘટકો સાથે થશે તો આપણે પહેલી હારમાંથી k કોમન કાઢશું બીજી હારમાંથી k કોમન કાઢશું ત્રીજી હારમાંથી k કોમન કાઢશું એટલે કે જેટલી બી હાર હશે એનામાંથી આપણે કોમન કાઢશું એટલે આનો આન્સર શું આવશે તો કે k⁻n જે n શું છે તો કે કક્ષા છે n શું છે તો કે a ની કક્ષા છે અગર a 3/3 મેટ્રિક્સ છે તો શું આવશે k³ અગર a શું છે 2/2 મેટ્રિક્સ છે તો a k² अगर ए 5/5 मैट्रिक्स है तो k⁵ આવશે એનો મતલબ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આને ખાસ કરીને ધ્યાન રાખવું કે k * a નો જ્યારે આપણે બહાર કાઢતા હોઈએ છીએ ત્યારે k⁻n લઈને બહાર આવે છે ચલો જલ્દીથી લખી લો આ ગુણધર્મ બહુ જ જરૂરી છે चलो લખાઈ ગયું છે તો ના ટોપિક પર જતા રહીએ આપણે નવો ટોપિક છે શ્રેણિકનો સઅવયવજ શ્રેણિક નો સઅવયવ શ્રેણિક ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવતું છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ શું કહેવામાં આવતું છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કે ને દર્શાવવામાં આવે તો કે એડજોઇન્ટ ઓફ A વડે દર્શાવાય કોના વડે દર્શાવાય એડજોઇન્ટ ઓફ A શોધવાની પ્રોસિજર સ્ટેપ 1 C એટલે કે સઅવયવ વાળો શ્રેણિક શોધો સઅવયવ વાળો શ્રેણિક શું કરો સઅવયવ વાળો શ્રેણિક એટલે કયો થશે સઅવયવ વાળો શ્રેણિક કયો મને સર મને ભૂલાઈ ગયો C11 C12 C13 C21 C22 C23 C31 C32 C33 સમજાયો આ શ્રેણિક જે C11 C12 C13 શું છે બધાના કોફેક્ટર છે એટલે કે સઅવયવ છે તો કે A11 જે ઘટક છે એનો સઅવયવ A12 નો સઅવયવ A13 નો સઅવયવ એટલે બધા સઅવયવોને ભેગા કરીને જે શ્રેણિક બનશે એને શું કહેવામાં આવશે સઅવયવ વાળો શ્રેણિક અને આપણી પાસે શું છે સ્ટેપ 2 એ જે CT શું છે CT એટલે કે આને આપણે ઉલટું કરવાનું છે તો ઉલટા કરતા શું થઈ જશે A1 C11 C12 C13 C21 C22 C23 C31 C32 C33 આ આપણી પાસે આવી ગયો એડજોઇન્ટ ઓફ A
એટલે કે સઅવયવ શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક જે તમને મળે છે CT એ તમારો શું છે સઅવયવ શ્રેણિક એટલે આ શું છે એક્ચ્યુઅલી જોવા જઈએ તો CT છે C શું છે તો કે સઅવયવ શ્રેણિકથી સઅવયવોથી બનતો શ્રેણિક છે સમજાય છે વસ્તુ તો આ તમારો આન્સર થઈ જશે તો સૌથી પહેલા તો તમે કામ શું કરો આ લખી લો એટલે આપણે એક કોઈ શ્રેણિક લઈએ અને એને આપણે સઅવયવ શ્રેણિક પણ શોધીએ ચલો લખી લો પહેલા તો જલ્દીથી આને લખી લો चलो वीडियो पोस्ट કરીને લખી લીધું હશે ઓકે આગળ વધીએ ચલો મારી પાસે શ્રેણિક છે a બરાબર શું આપ્યું છે શ્રેણિક a બરાબર તમને આપ્યું છે 1 2 3 3 2 1 2 3 1 ઓકે આનો તમારે શું શોધવાનું છે સઅવયવ છે શ્રેણિક જેને શું કહેવામાં આવે છે એડજોઇન્ટ ઓફ A એના માટે સૌથી પહેલા તો શું શોધવું પડશે C શોધવું પડશે C શું દર્શાવે છે C11 C12 ના તો C11 નો અવયવ બોલો શું આવશે અવયવ સોરી સઅવયવ ચલો બીજી મેથડ બતાવું કે તમને ખબર છે કયા સઅવયવ એવા છે જેને આપણે માઈનસ કરીને લખતા હોય છે દરેક એકને ખબર છે કે આ વાળો આ વાળો આ વાળો અને આ વાળો આ ચાર એવા સઅવયવ છે જેની અંદર સાઇન આપણે ચેન્જ કરતા હોઈએ છીએ તો સૌથી પહેલા આપણે એને શોધી લઈએ તો કે 3 માટે જલ્દીથી બોલો શું આવશે 2 * 1 2 -9 શું આવશે 2 - 9 બરાબર છે ચાલો અહીંયા બોલો બીજું આ બે માટે શું આવશે 3 - 2 3 - 2 ચલો કયા માટે નીચેના માટે આના માટે 1 - 9 અહીંયા માટે તો કે 3 - 4 ઓકે આ થઈ ગયા માઈનસ વાળા હવે ધન વાળા જોઈ લઈએ તો કે અહીંયા 1 માટે શું આવશે 2 - 3 ચલો નીચેના માટે બોલો 2 માટે તો કે 2 - 6 ચલો કયા માટે વચ્ચેના માટે જો તો 1 - 6 ચલો જલ્દીથી 3 માટે જો તો 9 - 4 પછી કોના માટે 1 માટે જો તો 1 2 - 6 તો આ શું આવી ગયું 2 માઈનસ જવાબ શું આવે છે C નો જલ્દી જવાબ બોલો જવાબ આવે છે -1 અહીંયા આવે છે 7 અહીંયા આવે છે -4 અહીંયા આવે છે -1 -5 +8 5 +1 -4 તો આજે 5 આવે તો આપણી પાસે શું થઈ ગયું -1 5 7 -1 -5 +1 -4 8 -4 કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી શું કહેવા માંગે છે સઅવયવો આપણે લખ્યા છે દરેક ઘટકના એકના અહીંયા જે રીતે જે આપણે આપેલું છે એ રીતે C શોધતા દરેક વ્યક્તિને આવડી ગયો હવે C આન્સર પણ આવી ગયો હવે જે શોધવાનું છે એ શું છે CT એટલે કે એનો ટ્રાન્સપોઝ કરવાનો છે ટ્રાન્સપોઝ કઈ રીતના કરશું તો કે હારની સ્તંભમાં લખશું તો -1 -1 5 7 -5 +1 -4 8 -4 અને આ જ આપણું શું થઈ જશે સઅવયવ છે adjoint of A શું લખાશે આને adjoint of A લખી શકાશે ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ adjoint of A આ રીતે શોધી શકાય એમ કેટલા લોકો લખી શકશે અહીંયાથી તો જાઓ જલ્દીથી આનો adjoint of A શોધી લો બીજો હું એક adjoint A આપી દઉં છું એનો તમારે adjoint of A શોધવાનું છે ઓકે આનો તમારે શું શોધવાનું છે adjoint of A શોધવાનું છે જલ્દીથી શોધી લો ચાલો કેટલા લોકોનું આ થઈ ગયું છે ચાલો આનો આન્સર તમે શોધી શકશો દરેક બરાબર ને ચલો એક બીજો સવાલ લઈ લો મારી પાસે શું છે A બરાબર છે P Q R S ચલો આનો એડજોઇન્ટ શોધો જલ્દીથી સૌથી પહેલા તો C શોધશો C
સી શું આવશે તો કે કયા પ્લસ અને કયા માઈનસ તો કે આ બંને પ્લસ આ બંને માઈનસ નો આ શું હશે માઈનસ આ પ્લસ બરાબર ને આ તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા p માટે કોણ છે સહઅવયવ s r માટે કોણ છે q પછી q માટે કોણ આવશે r q માટે કોણ આવશે r અને s માટે કોણ આવશે p તો આ આપણો શું થઈ ગયો c થઈ ગયો હવે આપણે શોધવાનું શું છે cp શોધવાનું છે ને cp શું થશે તો કે s r ને q p ઓકે એનો મતલબ તમે આગળ નજર નાખશો તો આ શું થાય છે વિકર્ણ ઘટકોના ફેરબદલ વિકર્ણીય જે ઘટક છે એની શું થઈ ગઈ ફેરબદલ થઈ ગઈ આ શું છે આપણો એડજોઇન્ટ છે ને આ આપણો શું છે એડજોઇન્ટ ઓફ a છે અને a થી એડજોઇન્ટ ઓફ a કેવો અલગ દેખાય છે તો ps ની જગ્યાએ શું થઈ ગયું s3 તો કે વિકર્ણ જે શ્રેણી સોરી વિકર્ણ જે ઘટકો છે એનું શું થાય છે ફેરબદલ બીજું આ જે છે આપણી પાસે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો એ શું થઈ જાય છે તો કે સાઇન ચેન્જ શું થાય છે સાઇન ચેન્જ ત્યાં શું થાય છે સાઇન ચેન્જ થાય છે તો તમે ડાયરેક્ટલી અગર હું તમને અહીંયા લખીને આપી દઉં 1 -5 2 3 તો ચાલો જલ્દીથી આનો એડજોઇન્ટ ઓફ a બતાવો શું આવશે કેટલા લોકો કરી શકશે મારા ખાતે દરેક વ્યક્તિ કરી શકશે કેમ કારણ કે એને શું કામ છે વિકર્ણ શ્રેણીકોની ફેરબદલ તો 3 1 લખી દીધું આ બંનેની સંજ્ઞા ચેન્જ કરવાની તો -2 કરી દીધું અને +5 કરી દીધું તો આ મારો શું થઈ ગયો એડજોઇન્ટ ઓફ a 2 × 2 માટે ફક્ત કોના માટે 2 × 2 માટે તો 2 × 2 માં અગર તમે એડજોઇન્ટ પૂછી લેવામાં આવે તો સિમ્પલી તમે આસાનીથી આ રીતે સોલ્વ કરી શકો છો તો બહુ સિમ્પલ વસ્તુ આપણે જોઈ લીધી છે હોમવર્કમાં કેટલાક તમને હોમવર્ક આપું છું ધ્યાનથી સાંભળજો હોમવર્ક શું છે ફર્સ્ટ હોમવર્ક છે તમારે પરિવર્તક શ્રેણીકની જે પણ એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય હોય એ તમારે આખું કમ્પ્લીટલી કરી લેવાનું છે સેકન્ડરી કે જેટલા સહઅવયવો છે શોધવાના જેટલા પણ દાખલાઓ છે એ કદાચ બીજા સ્વાધ્યાયમાં હશે એ પણ તમારે ઘરેથી કમ્પ્લીટલી સોલ્વ કરવાના છે આપણો લેક્ચર 40 થી 45 મિનિટ નોર્મલી આપણે 1 કલાકનો લેક્ચર લેતા હોય છે તો તમને 15-20 મિનિટ હું તમને વહેલા છોડું છું એનો મતલબ કે તમારે એનો યુઝ કરીને હોમવર્કને કમ્પ્લીટ કરવાનું છે એક્સ્ટ્રા ટાઈમ બી તમારે હોમવર્કને આપવો પડશે એવું નથી કે 15 મિનિટ આખું સ્વાધ્યાય પૂરું થઈ જશે બટ એ લેક્ચર પછીના જે ટાઈમ છે 15 મિનિટ વધે છે એમાં તમે હોમવર્કનો જ પોર્શન યુઝ કરી લો પછી પાછો તમે જ્યારે હોમવર્ક કરવા બેસો ત્યારે પણ બાકીના દાખલાઓ ગણો એટલે હોમવર્કમાં શું આવશે તો કે પરિવર્તક શ્રેણીકવાળું જે સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ કરવાનું છે સેકન્ડરી વસ્તુ કે જે સહઅવયવ શોધવાના છે એ વાળા દાખલાઓ તમારે કમ્પ્લીટ કરીને આવવાના છે તો આવતીકાલે આપણે શું શોધવાના છીએ તો કે સહઅવયવજના શું ગુણધર્મોની ચર્ચા આપણે આવતીકાલે કરીશું તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ Thank you.